નવરાત્રી પહેલા ગરબા એટલે વેલકમ નવરાત્રી અને નવરાત્રી પછી ગરબા એટલે બાય બાય નવરાત્રી. આ છે રાજકોટની ઓળખ અને રંગીલા રાજકોટની ગરબા પ્રિય જનતા માટે એસપી ગ્રુપ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક દિવસીય વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપી ગ્રુપ દ્વારા સતત 10મા વર્ષે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જેમાં ખેલૈયાઓ માતાજીની આરાધનામાં લીન થયા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ઉપરાંત વેલકમ નવરાત્રીમાં કેન્સર વોરિયર ગરબે ઘૂમ્યા અને રાસ સાથે માનવતા પણ મહેકાવી હતી. એસપી ક્લબ અને રાજકોટ અપડેટ ન્યૂઝ દ્વારા સતત 10મા વર્ષે જાજરમાન વન ડે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કરીને રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર જ્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્સમાં જ્યાં સચિનથી માંડીને સહેવાગથી માંડીને ગાંગુલીથી માંડી દેશ વિદેશના નામાંકિત ક્રિકેટરો ઇન્ટરનેશનલ પણ ક્રિકેટરો જે પીચ ઉપર ક્રિકેટ રમ્યા હતા એ પીચ ઉપર અત્યારે લાઈવ તમે જોઈ રહ્યો કે 15,000 ખેલૈયાઓ એ પીચ ઉપર અત્યારે ક્રિકેટ રમી ગયા છે. આ ઉપરાંત અમે સોશિયલ એક્ટિવમાં કેન્સર વોરિયર આખું ગ્રુપ છે, કેન્સર વોરિયર આપણે ત્યાં રમે છે. આ ઉપરાંત ઝુંપડપટ્ટીના બાળકો પણ રમે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરાઓમાં જે ગરબા જે પ્રખ્યાત છે એમાં તમે જુઓ તો નવરાત્રીને વેલકમ કરવા માટે અત્યારથી જ ખેલૈયાઓ આખા ગ્રાઉન્ડ આખું ઉમટી પડ્યા છે. ખેલૈયામાં બહુ ગૌરવ ઈચ્છા છે. આ રાજકોટના પ્રથમવાર આ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન આટલું કર્યું છે. 25,000ની કેપેસિટી છે. અત્યારે 15,000 ખેલૈયાઓ અત્યારે રાજકોટના તમામ પ્રિન્સેસો તમામ આયોજનો આપણે ત્યાં ખેલૈયાઓ અત્યારે રમે છે. તો દસકો થઈ ગયો વાત સાચી છે. બહુ નાના એવાથી શરૂઆત કરી હતી પણ અત્યારે આપ સૌના સાથ સહકારથી અને રાજકોટ વાસીઓને એટલો પ્રેમ મળ્યો છે કે જેના હિસાબે અત્યારે એટલો પ્રેમ મળ્યો છે જેના હિસાબે આટલી સફળતા મળી છે. અને રાજકોટના તમામ ખેલૈયાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એને મારા ઉપર એક વિશ્વાસ મૂકી અને મારા ગ્રાઉન્ડમાં રમવા આવે છે.